સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કેટ અને નજીકમાં આવેલા ફ્રૂટ માર્કેટમાં મજૂરી કરતા 2 સહિત 4ની 2.97 લાખ રૂપિયાની કિંમતના 5 કિલો 950 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી। 4 પૈકી 2 તો માર્કેટમાં જ રહેતા હતા અને ત્યાં જ મજૂરી કામ કરતા હતા। માર્કેટમાં કામ કરતા લોકોને જ આ ગાંજો વેચવામાં આવતો હોવાનું પોલીસે જણાવ્યું। ઉના પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈ અને ટીમે ગતરાત્રે 9 વાગ્યાના અરસામાં બાતમીના આધારે સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં વોચ ગોઠવી હતી। અહીં સભા ફ્રૂટ કંપનીમાં નોકરી કરતો હતો અને તે નીટુ બાબુલાલ પ્રધાન મજૂરોને છૂટકમાં ગાંજો વેચતો હોવાનું અને ગાંજો આપવામાં કુખ્યાત ડીલર પિન્ટુ સુખદેવ બેસતોઈને બાઇક પર આવવાનો હતો। પોલીસે આશ્ચર્ય વચ્ચે પિન્ટુ સાથે બાઇક પર બીજા શખ્સો કેશવ ડાકાગોડા અને સંતોષ પ્રફુલ્લ જૈના આવ્યા હતા। ત્રણેય પાસેથી પોલીસને 5 કિલો 952 ગ્રામ ગાંજો મળ્યો હતો। પિન્ટુએ જ આ બંનેને ગાંજો સપ્લાય કર્યો હતો અને વધેલો ગાંજો નીટુને આપ્યો હતો। પોલીસે આ ચારેયની ધરપકડ કરવાની સાથે આ જથ્થો જ્યાંથી ખરીદવામાં આવ્યો છે તે ઓરિસ્સાના ગંજામના અલોક ગોડનો વોન્ટેડ જાહેર કર્યો છે।